ગધેડા તો જો આમ બોલું સીધું જો ગાયનું હોય એવું આપણો ગાયનો ઝેરો આંક્યો છે ને આમ ગધેડા જો કેટલું ટોળું હોય ખેડૂત જો હાકે અહીંથી જો હાકે જબરદસ્ત એમ હા આ બધા જો આંક્યો આવ્યો હોય તો આપણે ગાય ભડકીને ભાગી જાય બીજી એ કંઈ ના રહે જો હા હા ઘણા એવાર નથી આજ તો તરીથી ઉપર છે બાઈક ઓછા નહીં હોય હા અને ચારના ગાયો પડખા ધાલ્યા આવે ખેડૂ આગળથી વાળવાની કોશિશ કરે પણ નથી વળતા એમની સ્પીડ જ એટલી બધા ગધેડા હશે તે ઊભા રહી ગયા હવે આપણે ઓછું ટેન્શન કારણ કે એના તાત્કાલિક ટેન્શન થતું હતું કે ગાયું ભડકાવશે પણ વળી ગયા સાઈડ પાસે એટલે વાંધો નહીં કાળે ભાવ ગાયું સારું આવી એટલે ટેન્શન એક જ રહે આ ગધેડામનું કારણ કે થોડાક નહીં તો થોડાક તો હોય જ તે આજ તો આખે આખું ટોળું હારે જ છે એટલે કમસે કમ તરીથી ઉપર હશે બાકી તરીથી બેઠા નહીં હોય એટલા ગધેડા છે આ બધા એક હારે નીકળ્યા હોય ગમે એમાં યાડામાં કે ગમે એમાં તો ગાયું આપણે સીધી પાટીએ થઈ જ જાય દોટે તો ગાયું આપણે સીધી દોટવા જ માંડે એના લીધે થોડુંક તકલીફ જેવું રહે આ ગધેડામના લીધે અત્યારે માંગ્યો દર્શન થઈ જાય સમૂહ રહી ગયું અને એ ગધેડા માયરો કહી જાય એ નીકળી જાય આપણે આગળ એટલે હવે આખો દી આપણે ટેન્શન નહીં ગધેડામાં ને પાછો આમનો ભરોસો નહીં વા ચારે આવી જાય જો તો આમાં જ્યાં લગી નજર પોગે ત્યાં લગી ઘઉંવાળા ક્ષેત્રો હોય બધા કાઢી નાખ્યા ખડાય એવું બધામાં પણ છતાંય જે વાયલા ગાયુવાળા છે એ નથી આવ્યા એમ કે એ પડખત રહી જાય કે અમારે શેટું નથી આવવું પણ આપણે સવારમાં નીકળી જાય શેટા એમનાથી લગભગ 1-1.5 કલાક પહેલાં જોકે ખળબળ તો છે આમાં નજીકથી દેખાડી તો ખબર પડે કે આમાં ખડ છે કે એવું દેખાતું નથી એમ લાગે કે આમાં નરા ઘઉં થઈ છે ખડ નહીં હોય વહીન વીના થઈને જો વહીન વીની થઈને ગાયું પડે થઈથી નામ એક થઈને ગણી લેવી હોય તો ગણી લેવાય એ રીતની પોળે બા આપણે એન્કર બોલાવો કરીએ છીએ કારણ કે એન્કર છે ખડ થોડુંક વધારે એના હિસાબે કીધું ગાયું એન્કર આવતી રહે તો ખડ દઈને રખડી રહે તો જો આમ નીસું કર્યું તો સમજાય કે આમાં ખડ છે જો આવું ખડ છે આખા ચારામાં ભર્યું છે જે આમ પણસાય જેવું લાગે આ ચારામાં તો એમાં ખડ છે અને જે આવા જુઓ હા હુકા જેવું લાગે એમાં ખડ નથી ગાયો વળા આંકર વળે છે એટલે હવે ટેન્શન નહીં હવે એટલામાં સારીને આપણે નીકળી જવાનું હવળું ટોઈક બાજુ જો કે આ પાણી પીને બેહારી દઈશું રોજની જેમ જ તે જો કોમેન્ટ આવતી હતી કે વિશાલની ગાયું નથી દેખાતી તો જો આ વિશાલની ગાયું જો કે ગોવાળ બદલી ગયા છે આ ભાઈ હાલ્યો જાય વિશાલનો ભાઈ છે તો વિશાલની ડ્યુટી ફરી જાય છે અને એ અત્યારે ઘરે જ રહે ગાયું નથી આવતો નો ગોવાળ જો નો ગોવાળ આમ ભેગા મારો એટલે સાટીયામ જાય છે જો આવા નવો ગોળ આવે ને એટલે થોડીક માથાકૂટ રહે આ બે ગોળ આપણને લગભગ ઘણા 1 થી 1.5 મહિને ભેળા થયા છે આ મારા કાકા છે તો આપણે કેટલા દીએ ભેળા થયા લે જીગા પાણી પી લે પાણી લઈને આવ્યા એમ ને હા નાનો ગોળ લઈને આવ્યો ને નાનો ગોળ લાવ્યો જો વિશાલનો ભાઈ પાણી ભરીને આવ્યો હે પાણી કે પીવો અમે જો કે એને ગામ હોવારી પડી છે તો એ લઈને આવશે અને આ જો અમારે રેવા કાકા તો એ ઘણા દાડે ભેળા થયા છે કેટલા દી થયા આપણે ખૂબ દાડો દોતરીઓ ભેગા થયા એવું ને ખૂબ દાડા આવી ગયા નહીં કપાની ભેળમાં ભેગા થયા હતા ત્યારના આજ ભેળા થયા વિશમાં કદાચ ભેગા થઈ ગયા હોય તો એવું કંઈ યાદ નથી બ્લોગ બનાવ્યો હોય તો એટલે એક ગાદો આવી ગોવાળાએ શીંગુમાં આજ ગાયું વેરી નાખી હતી એના હિસાબે એક આવે તો આ નવો ગોળ આવ્યો હે તારું નામ શું જયદીપ હા જયદીપ
વિશાલનો ભાઈ છે કોમેન્ટ જો કે આવતી હતી કે વિશાલની ગાયું ચીમ નથી દેખાતી, તો વિશાલની ગાયુંમાં આજકાલ આ જાય છે, વિશાલ ઘરે જ રહે, ટાઈમ પાસ કરાવવા આવે છે. હમણાં ખોઈ નાખી હતી ગાયું, પણ વળી પાછી જડી જઈ અહીંયા બાવળમાંથી ના ગોતો આવ્યો હતો. ગોવાળ હુઈ ગયો તો ગાયું ક્યાંય જડતી નથી, પછી ગોવાળ આવ્યો પાણી પાઈને વહી ગયો, જે અમને વળી પાણી પાયું હતું એને એટલો આશીર્વાદ મળ્યો ગાયું જડી જઈ તરત. ઈ તમારા આશીર્વાદની હમનો બાવરું હોરાતો જો તારે જડ્યા ને તમારા આશીર્વાદમાં આવે. હા તાણા જડ્યા ને એ તને માર્ગદર્શન આપ્યું ને કે બાવળુમાં રહી ગયું. વાહે મોર 3 જેરા જાય છે, જો કે પાણી પાવાના તો એના હિસાબે થોડોક ગેપ રાખ્યો છે. આગળ જો ઝેરો હાલ્યો જાય તો આગળ જાય ઝેરો પાણી પીને નીકળી જાય છે, પછી આપણે ઝેરો અહીંયા જશે આગળ. જો કે એથી મોર ઝેરો હતો એ પાણી પીને નીકળી ગયો આગળ. આપણે ગયું આગલી નથી એથી પાણી હાટા. હા અને એક ઝેરાવાળા આમ બાવળું ચડાયા છે કોરડા ખાવા. જો કે ટાઈમ પાસ થાય ને આ બધી ગાયું આગળ પાણી પી લે ત્યાં વરોઈ આવશે. આપણે જો કે ટાઈમ પાસ કરતાં કરતાં જઈએ જેથી કરીને આગળ જે ગાયું રહી થોડીક આગી વહી જાય, તો આગી વહી જાય તો એના હિસાબે આપણે કંઈ તકલીફ ન રહે પાણી ગાયું પાવામાં. જો તો આગળ જયદીપ જો પાવા એને એની ગાયું પાઈ લીધી, ઊભો હા હકલીને બા નીકળી જવા દે. પીવા હે પીવા હજી તો જવા દે. હા આપણે ગાયું વારો આવી ગયો પાણી પીવા. બીજો એક ઝેરો આગળ નીકળી ગયો ને હજી એક વાંઈ આવે. જો આવ્યો વિસર્યો હમો. આપણે આ વાસળીને પેટ તોડ આવે છે. ઉરાન લાકડે એડી દે પેટ તોડ આવે પેટ તોડ. નગર પછી આ કાયું વારવાર આવે નહીં વાંય હરે જાય શીંગું ખાવા. પેટ તોડ આવે છે 4ની 2 હોય એમ કરે. મારા વચ્ચે બેસી જતી હતી બે જાય શાંતિથી. હા દુખા અહીંયા 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 ઉપડે અહીંયા. હા હા બેજા હમણાં પાછી રોડ ઉપર બેહવું એમ કરતી હતી. એકદમ જો કે બેસી જાય આપણે ઊભી કરી. હવે પછી હાલી જાય ઉલ્લા સાંઈ આમાં હવે જઈએ અહીંયા બે જઈશ ભાગા ભાગ્ય જ કરે. જો આપણે આ હરેણગાનો વાસડો કાલે લઈ ગયા હતા આપણે હારે, તો અત્યારે બાવર કરે છે. જો કે આખો દી કાલે લઈ ગયા એના હિસાબે. ને આજ તો આપણે ધોળગાની વાસળી પણ આવી ત્યારે હાવ ભૂખી છે, ભૂખી રહી છે. સરવામીન મજા ન આવી તડકાના હિસાબે. નથી લઈ જવી પણ છતાંય વહી આવે અહીંથી. જો કે એમાં બધું થઈ જાય છે. દૂધ કંઈ રવા નથી દીધું આસળમાં, અને આસળ બધા ફાડી નાખ્યા. હા તો તોળગા હોઈ જઈએ એટલી પણ તોય ન ચડવા દીધી. એવો કરી નાખ્યા આસળ આગી જતું હોય તો આગી વહી જા. શું ખાઈને પેટ તોડ થાય છે એ કંઈ સમજાતું નથી. કારણ કે જો કંઈ એવું ખાજામાં આવ્યું હોય તો પાછી એકને ન થાય બધાને થાય. તો આમાં એકને જ થાય પેટ તોડ. હવે વાંધો નહીં. હવે શું કે સાંઈ અને ઘરે વહી હવે આરામથી બેસી જઈ છે. 2 દી પહેલાં આપણે જો અમે હરણનું વડ કર્યું હમું એને આપણે વેક્સિન મૂકી હતી તો થઈ ગયું ઢોકળું. જે વેક્સિન આપણે લગાડી હતી તો અહીંયા લગાડી હતી તો અહીંયા ઢોકળું થઈ ગયું. જો દુખાઈ એક આને લગાડી હતી આપણે, અને બીજી આપણે આજે પડખે રહીને મારી હતી. અને તો એવું કંઈ ઢોકળું હજી થયું નથી. જો કે આને આ બાજુ લગાડી હતી અત્યારે તો કમ્પ્લીટ છે. ને બીજું આપણા મોરલાને મૂકી હતી વેક્સિન, તો એના પણ ઢોકળું થઈ ગયું છે. આપણે મોરલાને પણ બચાવી.
બીજા જો કે બાકી હજી બીજા અમને નથી મેકી પહેલાં કે જોઈ લેવી પણ આ નડે બહુ એટલે કે જ્યારે વેક્સિન મૂકી ત્યારે નડે છે જ્યારે આપણે વેક્સિન મૂકવી ત્યારે નડે એટલે કે 2-3 દિવસ પછી ઢોકળા થઈ જાય આપણે મોરલાને જો ઢોકળું કેવું થયું હોય અડવા તો નહીં દઈ જો અહીંયા લગાડી હા મોરલો ત્યાં જવું હા ને રે અહીંયા આપણે મોરલાનું ઢોકળું થઈ ગયું છે ને આ બાજુ પણ આ બાજુ જો કે થોડાક મહિના પહેલાં અહીંયા મૂકી હતી વાહ જો ચીમ કરે અડવા નથી દેતો હા 2 જગ્યાએ વેક્સિન મૂકી લી આ બાજુ અને આ બાજુ 2 બાજુ ઢોકળા થઈ ગયા જો કે એક બાજુ આપણે 4 મહિના જેવું થઈ ગયું 4 થી 5 મહિના આ બાજુ મૂકી આ બાજુ મૂકી વેક્સિન અલગ છે ને ઓલી બાજુ મૂકી એ અલગ છે 2 અલગ અલગ વેક્સિન છે એક ખરવા મોવાની ને એક લંપીની 2 આપણે વેક્સિન મૂકી દીધી આપણે મોરલાને હવે કંઈ ટેન્શન નહીં પણ બીજા જો કે વેક્સિન નથી રસી મેકવાર નથી દેતા ભાગે છે તેટલી ગાયું જો કે આપણે રસી આપણા ઘરમાં જ પડી છે અત્યારે હાલ જો કે એક ને એવા અઠવાડિયું બધાને આપણે લગાડી દેવાની ભેંસુમાં જો કે ખાલી 2-3 જ બાકી રહ્યા છે બાકી ભેંસુમાં તો લગાડી દીધી આપણે અને જે ગાયુંમાં બાકી ગાયુંમાં જે આપણે દેખાડ્યા એટલા આપણે લગાડી હવે મળશું આગલા વિડીયોમાં. ત્યારે કે જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધાને.